એ કંઈક મથે છે, મથે છે એટલે સ્મેલ મસ્ત એક નંબર આવે. અહીંયા છે ચીકી, જોવો તમે, સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. કાલે આટલી બધી ખાવાની તાર. આ મારે ખોલવું છે તો અહીંયા આકડ્યો છે, તો અહીંયા દોરો બાંધ્યો છે. દોરો કરતા નહીં ફાવે, પણ એને દોરો બાંધ્યો તો. દોરો છે ને બાંધ્યો બે મેળવવાની હારે તો ટાઈમ મળે. આ રીતનું હોય છે. જો મમ્મી, તો આ છે બોમ્બે ભેળ ગ્રીનિશ ની, અને મરસું કહેવાય એક નંબર વસ્તુ બનાવે છે. ચાલો ગાઈસ, ગુડ ઇવનિંગ. આજે આપણે બહુ મોડા મળ્યા છે, ઘણા સમય પછી મળ્યા છીએ. પેલા ભગવાનના દર્શન કરી લઈએ. તો ગમે ત્યારે મળીએ પણ ભગવાનના દર્શન પેલા કરવાના જ હોય છે. પપ્પાજી ઘરે આવી ગયા પેલા, તો હું હમણાં આવ્યો. અને આ બેન આવીશ મારી, તો તમને બતાવું. એ કંઈક મથે છે એટલે સ્મેલ મસ્ત એક નંબર આવે છે. કંઈક બનાવે છે સારું. શું બને તો દીદી? હે, ડ્રાય ફ્રૂટ ચીકી. મને એમ લાગતું હતું ખજૂર પાક બનાવતો. ડ્રાય ફ્રૂટ ચીકી છે. અને ખાસ તો તમને ઘી બતાવું. થોડુંક રહ્યું છે, બાકી બધું આમાં વીવી ગયું છે. શુદ્ધ ઘી, અમારી ગૌશાળાની ગાયોનું ઘી છે. હવે ઘણાના ઓર્ડર આવી ગયા છે, પણ ઘી વધતું નથી. આ વધ્યું છે એ અમારે આમાં યુઝ કરવાનું છે, એનું છે. બાકી બેને હવે ઘી થોડોક સ્ટોક કર્યો છે, એવું કે છે. કર્યું છે ઘી 2-3 કિલો છે, તો 2-3 કિલો નહીં પણ 5 કિલોનો ઓર્ડર મારી પાસે પડ્યા છે. 2 કિલો આયુષ ને દો. બીજા 2 ફ્રેન્ડ છે, આયુષ ને ઓળખે એટલે નામ દીધું. બાકી અત્યારે ડ્રાયફ્રૂટ ચીકી બનાવવાનું કારણ એ છે કે કાલે છે રક્ષાબંધન, પવિત્ર દિવસ ભાઈ બહેન નો. એટલે બેન 2 શબ્દ રક્ષાબંધન ઉપર કહે છે કે હા, રક્ષાબંધન એટલે રાખડી બાંધવા આવી તારે આવવાનું અમારે ઘરે. મારું પ્લાનિંગ એવું હતું કે આ વખતેનું રક્ષાબંધન ગાયું હારે મારે મનાવવાની ઈચ્છા હતી, પણ અમારે એવું છે બધી આખી બહેનો ભેગી થાય ફેમિલીની, અને પછી બધા સાથે રાખડી બાંધીએ. તો એ બધાને અનુકૂળ નથી આવે એમ, કારણ કે ઓલરેડી પેલા પ્લાનિંગ કરી નાખેલું છે કે આના ઘરે આપણે રાખ્યું છે. એ બધું ફરે એવું છે નહીં. રક્ષાબંધન આપણે ગૌશાળા નથી ને, મારી ઈચ્છા એવી હતી કે આપણે ગૌશાળા રક્ષાબંધન ઉજવીએ. કાલ જવું જ છે ગૌશાળા, એટલે કાલ ગૌશાળા આપણે મળશું. એટલે કાલનો વ્લોગ જે આવશે. હા, તો અમારે આવવું હોય, બાકી મારે જવું છે ગાયોને રમાડવા જવું મારે. આજ હમણાં જન્યા હતા એવું. હું ઓલું વાસળી નહોતી ધોળે, એ દૂધ બહુ પી ગઈ હતી, પછી એને હકાવી. દૂધ બહુ પી જાય તોય પ્રોબ્લેમ થાય, અને બહુ ન પીવે તોય પ્રોબ્લેમ થાય. એટલે પણ આજ વધારે એનું પીવા મળ્યું હતું. અને કાલે પાછું સવારનું દૂધ પાછું જાય કણાદ મંદિરે, પૂનમ છે એટલે. હવે પપ્પાને પૂછીએ, પપ્પા વહેલા કેમ આવ્યા છો તમે આજે? હે, હા, મને ખબર હતી, પણ મારે એના મોઢે બોલાવું હતું. સંતોની પધરામણી છે ખાસ, એટલે આજે માહોલ બધો આ રીતે. જો મને જે કામ સોંપવામાં આવ્યું હતું આપણે કરી દીધું. ભગવાનનો થાળ પ્રસાદી છે, જો આની નીચે ટોકલી આ પ્રસાદી છે ડ્રાયફ્રૂટ, અને આરતી છે જે સંતો એના હાથે ઉતારશે. ખાસ તો પધરામણી શ્રાવણ માસમાં હોય જ હોય, દર વર્ષે હોય જ. તે શ્રાવણ માસ હોય ને ત્યારે સંતોની પધરામણી હોય. અહીંયા છે ચીકી, જોવો તમે, સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. કાલે આટલી બધી ખાવાની તાર. મારી બેને બનાવ્યો ડ્રાયફ્રૂટ ચીકી. એટલે આ પેલા એને એકવાર બનાવી હતી, એટલે 2-3 દિવસ પહેલા જ તે, પણ એ બધી પૂરી થઈ ગઈ. અને બીજું એક ઓલું બનાવે છે, એને શું કહેવાય, ઓલું ખજૂરનું તું કાંઈક ભરીને બનાવી, માવાનું ખજૂર પાક. એ જો આપણે મેળ આવશે, તમને કોઈને ચખાડી તો નહીં શકીએ, પણ હું તમને વ્લોગમાં બતાવીશ. એ રીતનું બનાવશે ને, અત્યારે નથી બનાવતી. એ મને બહુ ભાવે. માવો ને ખજૂર ને એવું નાખીને મસ્ત બનાવે છે. મને બધું ભાવે, મારે બનાવવાનું હોય ને, મને બધું ભાવે. એટલે ડ્રાયફ્રૂટ ચીકી બનાવે છે. એક મારો મિત્ર છે, એ કાજુ કતરી બનાવે છે, ઓલો સુજીત નારોલા.
નથી ઓળખતી. સંકલ્પ મારે એની બેન તમારી સભામાં આવતી છે તો એ ડ્રાયફ્રૂટ ચીકી પણ આખું ઘર સત્સંગી છે એટલે મેં કીધું નારોલા. હા હા એ મને નથી ખબર ના એ બેન નાની છે જ્વેલરી ડિઝાઇનર છે ઈ જ તે. હા ઈ હા ઈ દામનગર તો કીધું ઈ કાજુ કતરી બનાવે છે કેવી મસ્ત બનાવે જો તમે. આમાં એવું હોય ને કે હરખું આ દબેલું હોય તો જ બટકા હરખા પડે. એક ચોકી ફેલ થઈ ગઈ અહીંયા પડી છે ને એમાં બટકા મત પડ્યા ને. હવે વિચારું છું બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ કારણ કે બહુ આળા આવી જતી હતી મને ખુદને સમય રહેતો જ તો પણ આળસ એડિટિંગ કરવાનું ને બધું આળસ આવતી હતી પણ હવે આપણે આળસને તોડી નાખશું ને પાછા બ્લોગમાં મળશું. શું કેવું દીધું હવે મારી બેને સપોર્ટ કરવાની મને મારા ભાઈને કે તારું રક્ષાબંધન નું કઈ ગિફ્ટ આ વખતે નથી લેવાનું તને હું પૈસા આપી દે. હા મારે ટાઈમ એક્સ ની વોચ લાવી હતી પણ ઈ ક્યારે નો થાય ભાઈ બેન તો ભાઈ બેન કહેવાય. વાયજા છે જો આમાં ટ્રેજડી થઈ ગઈ ટ્રેજડી. આમાં કેટલા વાગ્યા છે જોવો તમે આમાં વાગ્યા છે 7:05 થઈ છે હવે મેન છે આમાં કેટલા વાગ્યા છે એટલે ઘડિયાળ બંધ છે. આ ઘડિયાળ કેટલા સમયથી બંધ છે મારી વાટે છે સેલ નાખવાનું મેં જ પણ હવે અત્યારે હું સેલ નાખી દઉં સંતોષ હશે ને તો એમ કે શું છે આ બધું. પપ્પા જો અહીંયા ફોન ચાર્જિંગમાં છે અને અહીંયા ફોન શરૂ છે. જો હું તમને એક વસ્તુ બતાવું અત્યારે હું તમને કીધું ને સેલ મારે ચેન્જ કરવા છે પપ્પાએ કઈ ન કીધું પણ આ મારે ખોલવું છે તો અહીંયા આકડ્યો છે તો અહીંયા દોરો બાંધ્યો છે. દોરો કરતા નહીં ફાવે પણ એને દોરો બાંધ્યો તો દોરો છે ને બાંધ્યો એ દોરો બાદ રેઠે ન પડે ઘડિયા દોરો બાદ રેઠે ન પડે રિક્ષા કરે આ આકડી છે ને હવે એ આકડી છે ચીંગડવાની આવું બધું છે જો દોરો દોરો પર છૂટો છે તો એ એમ જ હોય. આ ઘડિયાળ છે હવે તમને હું બતાવું આ કઈ રીતના આમાં સેલ ચેન્જ કરવાનું હોય ને હવે જો આ સેલમાં જો ટ્રેજડી થઈ આ બે સેલ છે ને એ ઓરિજિનલ છે આ પેનાસોનિક નો આમાં આવી ગયો જયારે છે ડુરા સેલ નું આ ગુજરાતીમાં આવું હોય સેલે નાખી નો ભાઈ હાથ બાકી સેલ છે બને હવે આપણે સેલ આને ખોલવાની છે ફૂલ લે કે તો આને આમ સીધું કરી દેવાનું બસ લગભગ ફૂલ લે હજી જોઈએ આમાં શું છે કાંઈ ન હોય બે સેલના ડબ્બા હોય ખાલી જે બાજુ બંધ હોય એ બાજુ નાખી દો. આમાં સેલ કયો બંધ છે પછી બે ડુરા બાજુ ઘડિયાળ બંધ છે તો જો આ ઘડિયાળ ખુલી ગઈ છે અહીંયા 1 મીટર આવે 1 મીટર અહીંયા આવે આ બે સેલ મૂકીને બે મેળવવાની હારે તો ટાઈમ મળે આ રીતનું હોય છે. હું ઘડિયાળ રિપેરિંગ કરી નાખું એટલે આવું ફાવે મને આનું વોચ મિકેનિકલ ફાવે એટલે સેલ સડાવવાનું ફાવે રિપેર કરવાનું તો ફાવે હે સેલ સડાવવાનું ફાવે રિપેર કરવાનું થોડું ને કાંઈ ઢગલો થાય ઘડિયાળ. પપ્પાનું કેવું એવું છે કે મને સેલ ચડાવતા ફાવે પણ એ તોય ચાલ ઝૂઠા. તો ચાલો હવે હું સેલ ચડાવી લઉં પછી આપણે મળીએ એટલે ઘડિયાળ બે બાજુ શરૂ કરી દઉં એક બાજુ શરૂ જ છે. હવે ભગવાનને તમે પ્રાર્થના કરજો કે બે બાજુ બંધ ન જો મેં મારું કામ કરી દીધું ખાલી આ તો તમને બતાવવા માટે કહું છું કે જો તમને એમ ન થાય કે આ ઘડિયાળ ફોડી છે કેમ હતું. અહીંયા જો ટાઈમ આવી ગયો એનો ટાઈમ 15 મિનિટ વહેલી અને આ ટાઈમ ટુ ટાઈમ આ રાંધવાનો ટાઈમ એટલા ટાઈમે રાંધવાનું અને આ ટાઈમે ઊભું થવાનું. બધા ગુજરાતીને બધાને ટેવ હોય જ છે અમારે છે એટલે બધાને વિશે આઈ થિંક વહેલા ટાઈમ જ રાખો એમ એટલે નીંદર એ પૂરી થઈ જાય અને મોડું ન થાય. અમે એ કરતા ઇન્ટેલિજન્ટ છીએ અમને ખબર જ 15 મિનિટની જે વાત છે 15 મિનિટ વાત આ બધું ટાઈમ જ. જો મારી મમ્મી આવી ગઈ છે જોઉં કેન પા ગયા છે તૈયાર થવા ગઈ હતી રક્ષાબંધન છે ને રક્ષાબંધન છે ને એટલે હરખ હોય ને એને પાછા 4 ભાઈ અને 4 ભાઈ હું 4 બહેનો છે 2 ભાઈ
તેને રાખડી મમ્મી મારા પહેલેથી બાંધતા આવે છે ને એક મારા મામા સગા મામા. આમ તો મારા ત્રણે સગા મામા જ છે ને કા? 4 મામા છે પણ એક તો દેહમાં છે ને રવજી મામા દેહમાં છે ને એ તો અહીંયા આવે ને બાકી તો આવશે બધા. તું જવાની છો? જો મસ્ત મજાનું બની ગયું છે હવે. વાટા પ્લાસ્ટર ઉપરથી હાલે છે શેપ ને વાટું. આ ઢાળિયા જો છે આ એકદમ ક્લિયર નથી. આ ઉપસી ગયું છે, આ કાઢો છે. હા આ શું તો માનવાનું જ નથી. આર્ગ્યુમેન્ટ જ કરવાનું. વાત રેડી છે, દીવા બત્તી કરવી પડે. મારા મમ્મીનું કેવું રેડી છે, પપ્પાનું કેવું એમ છે કે સંતો આવવાના છે તો દીવા બત્તી આવે ને તો એ કરશે. અને મારી મમ્મી એવું કહે છે કે આપણે ટાઈમે દીવા બત્તી કરવી પડે. તો હવે મારી મમ્મી દીવા બત્તી કરે છે. અહીંયા ટીવીમાં નિધિ જેસનની ચાલશે, પછી આરતી થશે. એટલું બધું પ્રોફેશનલ બોલ્યો થશે. આરતી થાય, આરતી થઈ ગઈ પછી મેં એક રીલે ઉતારી લીધી. તો હજી અહીંયા જો બટકા નથી પડી રહ્યા. બટકા હું ક્યાંથી પડે? હજી આ ફિટ કરે છે અને આ વચ્ચે વચ્ચે એરવટ આવ્યું. પછી પ્લાસ્ટર કરતી એમ કરે જાય જગ્યા રહે ને ઠીંગડો મારે. બ્લેન્કેટ નો તો થેલો છે. એ હું લખ્યું તો આમ કરતો હેપી રક્ષાબંધન તો યાદ મગાવ્યો લાગે થેલો. હા બ્લેન્કેટ ઉપરથી યાદ આવ્યો, મને યાદ આવી ગયો કયો થેલો છે ને તમને કહું. ઓનલાઈન તો બધા લોકો કરે જ છે, ઓનલાઈન વસ્તુ મગાવે બધા મગાવે. પણ આને કેવું મગજ વાપર્યું, એના ઘરેથી ઓર્ડર કર્યો અમારા ઘરે. મારી મમ્મીએ થેલો લીધો. મેં એને કીધું બેન આવી હતી કે ના ના મેં તો આ થેલો ક્યાંથી આવ્યો કે એને ત્યાંથી ઓર્ડર કરી દીધો. શાકભાજી એને આમ જ શાકભાજી મગાવ્યું. શું મગાવ્યું? બટેકા એને બ્લિંકિટ માંથી એના ઘરે ઓર્ડર કરીને આયા મગાવ્યું. અને પાછી ખાવા તો આવી નહીં. હા પણ તમે ખાધા? હું ખાવા ગયા અક્ષર વાળી ઢોસા ખાવા. ત્યારે આઈ થિંક 11 હતી. 11 હતી એટલે 11 એવા જ છે, 4 દિવસ પહેલા. અને મમ્મી સાંજનું શરૂ કરી દીધું છે બનાવવાનું. તો હવે એ રસોઈ કરી લે. આજ તો બ્લોગ મેં અહીંથી એટલું વિચાર્યું. મમ્મી કહેતી જ કીધું ની બ્લોગ ઉતાર ઉતારવા પડે ને પછી હા કાઢી નાખી સાથે. હા કાઢી ના થઈ જવાનું. તો મારી મમ્મી તમને બધા એમ લાગતું હોય ને કે ગીતા કાકી ગીતા આંટી જે થતું હોય, ગીતા બા જે લાગુ પડતું હોય બધા કે આ કઈ બોલતા નથી. તો જો એને જીભ કેટલી છે રો. હું કેટલો કામમાં રહેતો મમ્મી. એ વાત છે. એટલે હવે વિચારું છું કે થોડો ટાઈમ કાઢતો રહીશ ક્યારેક. રોજ તો બ્લોગ નહીં જ આવે. બાકી તો તમને બધાને એમ થતું હોય છે ઘણા ખરા ને કે નહીં આવે વાંધો નહીં, તમે અમારે કેટલા ટકા. પણ આ તો અમે બ્લોગ ઉતારતા તો અમને મજા આવે. કાંઈક તમે કર્યું થાક ઉતરી જાય આખો. મમ્મી તો પછી હા એટલે આવું હોય. બધાને અલગ અલગ પસંદ હોય. ઘણાને બ્લોગ ગમતા, ઘણાને ન ગમતા, ઘણાને મૂવી ગમતા, ઘણા મૂવી ન ગમતા. એટલે હોય બધાને અલગ અલગ. પણ મેન તો અત્યારે એ છે કે આને બટકું નથી પડતું. ક્યારની થીંગડા જ મારે છે. હું હે જો મમ્મી પછી સંતો ગયા પછી બહારનું મગાવ્યું. જો કે સંતોને એમ કીધું હતું કાંદા લસણ નથી ખાતા, બહારથી નથી આવતા, એટલે કાંદા લસણ નથી. આ જો મસાલો છે પણ પાણી એડ્યું છે ને એટલે આવું થઈ ગયું છે. ખાસ તો ગ્રીનિશ માંથી બીજી વાર આપણે લાવ્યા. આ છે બોમ્બે ભેળ, જે તમને અનબોક્સિંગ કરીને નહીં બતાવી શકું કારણ કે ગરમ છે અને ખોલી નાખીશ તો ઠરી જશે. મારા કુમાર હમણાં આવે એટલે નાસ્તો કરી. નાસ્તો જ નથી, ખાવાનું જ છે ટૂંકમાં. પછી નીકળવું જવું છે ને. અમારા મમ્મી ને અત્યારે રાખડી બાંધવા જાય. અમારા કુમાર આવી ગયા. એ બંધ થઈ ગયું પણ એ સેલ ગયો એવું લાગે. બપોર લાઈટ ગઈ ને તો એ હાલતો હતો. તો એ સેલ થી હાલતો હોય તો જ હાલતો હોય. તો ચાલો કુમાર આવી ગયા છે. હવે અમે જમી લઈએ પછી ખરીદી કરવા જવું છે. એ મને કપડા લઈ દેવાના છે. અહીંયા કેવા પૈસા શું લેવા?
તો ચાલો જમી લઈએ ને જો ચમચી એક ચમચી ઓલી છે બાકી છે બહુ મસ્ત. તો ચાલો તમને બધાને અનબોક્સિંગ નું બતાવી દઉં છું. હારો ખુલ્લી ગયું છે ને એટલે નકર તો નહોતું બતાવવાનું થાય. નકર પણ ઉતારવાનું નહોતું. કાંદા નો જેન છે તમ તાર મુંજાતા નહીં. તો આ છે બોમ્બે ભેળ ગ્રીનિશ ની એક નંબર વસ્તુ બનાવે છે. શું કહેવાય? મરસું. હા આ કોબી છે કાંદા નથી. એ શું છે? હા એ ટમેટું બાકી તો આપણે ગમે હોય આપણા વાડીની છાશ એટલે આપણી ગૌશાળાની છાશ તો હોય જ. ગૌશાળામાં ઘણું અપડેટ થઈ ગયું છે. હવે તમને કાલના બ્લોગમાં બધું આવશે. બહુ મસ્ત બની ગયું છે બધું. તો હવે જમી લઈએ ને પછી જવું છે બહાર. તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.